કોવિડના સમયમાં બે શબ્દો જાણે આપણી રોજિંદી વાતચીતનો હિસ્સો બની ગયા: આઇસોલેશન અને ક્વોરન્ટીન. આપણે બધાએ આ શબ્દો વાપર્યા છે, સાંભળ્યા છે અને ઘણા લોકોએ તો અનુભવ્યા પણ છે. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ બંને વચ્ચે ચોક્કસ તફાવત શું છે? ચાલો આજે આ ગૂંચવણને હંમેશા માટે ઉકેલી નાખીએ. તો આ રહ્યો આખી વાતનો મુખ્ય મુદ્દો. બસ આટલું યાદ રાખવાનું છે. એક છે એવા લોકો માટે જેઓ બીમાર છે અને બીજું છે એવા લોકો માટે જેઓ કદાચ બીમાર પડી શકે છે. જો આઇસોલેશન એટલે શું? જેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેઓ કન્ફર્મ બીમાર છે એમને અલગ રાખવા. અને ક્વોરન્ટીન એ એવા લોકો માટે છે જે કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, એટલે કે જેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા હોય. બસ આ જ છે આખો ખેલ. ચાલો શરૂ કરીએ. આ રહ્યા એ 4 મુખ્ય તફાવતો જે આઇસોલેશન અને ક્વોરન્ટીનને એકબીજાથી જુદા પાડે છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો: કોને અલગ કરવામાં આવે છે? તો આઇસોલેશનમાં આપણે એવા લોકોને અલગ કરીએ છીએ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય, મતલબ કે જેઓ બીમાર છે અને ચેપ ફેલાવી શકે છે એવા કન્ફર્મ્ડ કેસ. જ્યારે ક્વોરન્ટીનમાં આપણે એવા લોકોને અલગ રહેવા કહીએ છીએ જેઓ કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, ભલે એમને કોઈ લક્ષણ ન હોય. આનો સીધો મતલબ એ થયો કે આઇસોલેશન એ એક પ્રતિક્રિયા છે. આપણને ખબર છે કે રોગ ક્યાં છે અને આપણે એને ત્યાં જ રોકી દેવા માંગીએ છીએ. આ એક જાણીતા જોખમને કાબૂમાં લેવાની પદ્ધતિ છે. બીજો તફાવત: આ કોના માટે છે? આમ જુઓ તો બંનેનો હેતુ સમાજને બચાવવાનો જ છે. પણ આઇસોલેશન સીધું એ બીમાર વ્યક્તિ પર લાગુ થાય છે, જેથી એ બીજા કોઈને ચેપ ન લગાડે. જ્યારે ક્વોરન્ટીન એ મુખ્યત્વે આસપાસના બીજા લોકો માટેનું, સમાજ માટેનું એક સાવચેતીનું પગલું છે. ક્વોરન્ટાઇનને આપણે એક સુરક્ષા કવચ તરીકે વિચારી શકીએ. એ સમાજની આસપાસ એક અદૃશ્ય દિવાલ ઊભી કરે છે, જે લોકોને ચેપ લાગવાની સંભાવના છે તેમને અલગ કરીને આપણે વાયરસની ચેઇન તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક પ્રોએક્ટિવ એટલે કે આગોતરું પગલું છે. હવે આ મુદ્દો કદાચ થોડો ટેકનિકલ લાગશે, પણ સમજવામાં એકદમ સરળ છે. આઇસોલેશનને સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય છે. એનો મતલબ શું? કે ભાઈ, રોગ તો થઈ ગયો છે, હવે બસ એને વધુ ફેલાતો રોકવાનો છે, ડેમેજ કંટ્રોલ કરવાનું છે. બીજી બાજુ ક્વોરન્ટીન છે પ્રાઇમરી પ્રિવેન્શન, એટલે કે રોગ થાય એ પહેલાં જ એને અટકાવી દેવાની કોશિશ. એકમાં આગ લાગ્યા પછી એને બુઝાવવાની વાત છે અને બીજામાં આગ લાગે જ નહીં એની તકેદારી રાખવાની વાત છે. અને આપણો છેલ્લો તફાવત: સમયગાળો. આ પણ એકદમ લોજિકલ છે. આઇસોલેશન ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી બીમાર વ્યક્તિ સ્વસ્થ ન થઈ જાય અને એનાથી ચેપ ફેલાવાનો ખતરો ન રહે. જ્યારે ક્વોરન્ટીન એ રોગના ઇન્ક્યુબેશન પીરિયડ જેટલો લાંબો હોય છે, એટલે કે વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી લક્ષણો દેખાવાનો જે મહત્તમ સમય હોય ત્યાં સુધી. જો એટલા સમયમાં લક્ષણો ન દેખાય તો વ્યક્તિ સુરક્ષિત મનાય છે. તો આ હતા એ 4 મુખ્ય તફાવતો. પણ આ બધું રોજિંદા જીવનમાં યાદ કઈ રીતે રાખવું? ચાલો એના માટે એકદમ સરળ અને મજેદાર ટ્રીક જોઈએ. આને યાદ રાખવા માટે આપણે અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરી શકીએ. આઇસોલેશનનો આઈ યાદ રાખો આઈ એમ સિક માટે, એટલે કે હું બીમાર છું. અને ક્વોરન્ટીનનો ક્યુ યાદ રાખો ક્વેશ્ચન માટે, એટલે કે પ્રશ્ન છે કે મને ચેપ લાગ્યો છે કે નહીં. આઈ ફોર આઈ એમ સિક અને ક્યુ ફોર ક્વેશ્ચનિંગ. બસ આટલું યાદ રાખશો ને તો પછી ક્યારે ભૂલ નહીં થાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.